પપ્પા આલ્યો તો ફઈનો ફોન છે. ફઈનો ફોન છે? લાય. હા બેન બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. હું બહુ બીમાર છું. મારે તને 1 મહિનો રોકાવા આવવું છે. હું વાત કરશો બેન? તું બીમાર છો? તારે 1 મહિનો રોકાવા આવવું છે? હા પણ બેન જો હું છે ને પેલા તારા ભાભીને પૂછી લઉં પછી તને ફોન કરું હો. હા હમણાં ફોન કરું. હા અપુ. હા બોલો ને. કેમ ટેન્શનમાં હોય એવું લાગો છો? શું વાત છે બોલો ને. બેનનો ફોન આવ્યો હતો, એ રોકાવા આવું છે એમ કહે છે. લે બેન આવે છે તો ભલે ના આવે એમાં હું. આ એનું પિયર જ કહેવાય ને, બેન તો પિયરમાં આવે જ ને. પણ મારી વાત તો સાંભળ. આ મહિને બેન છે ને 1 મહિનો રોકાવાનું કહેતી હતી. બેન 1 મહિનો રોકાવા આવે છે તો બહુ મજા આવશે. ક્યારે આવે છે? એનો આગળ ફોન આવ્યો હતો કે ભાઈ મારે રોકાવા આવવું છે 1 મહિનો. મેં કીધું તું ઘડીક ખાઈ, હું તારા ભાભીને પૂછીને પછી ફોન કરું. એમાં મને શું પૂછવાનું હોય? આ ઘર તો બેનનું છે ને, એ તો ગમે ત્યારે આવે જાય. અને 1 મિનિટ, તમે એટલે ટેન્શનમાં હતા કે હું કદાચ બેન ના આવવા ના પાડી દઈ એમ? એટલે બેન 1 મહિનો રોકાવા આવે તો તને કઈ વાંધો નથી? તને કઈ ગુસ્સો નથી ને? હું કામ ગુસ્સો કરું? અને આ તો એનું પિયર છે અને દીકરીને તો પિયરમાં આવવા જવાનો હક હોય. હું કોણ એને ના પાડવા વાળી? મને એમ કે બેન 1 મહિનો રોકાવા આવશે તો તને નહીં ગમે, તું વળી ગુસ્સે થાય. અરે બેન અહીંયા રોકાવા આવે ને તો મને બહુ ગમે. અમે બે નણંદ ભોજાઈની જેમ નહીં, અમે બે બેનપણીઓની જેમ રહી. કાંઈ નહીં, એ બધું મૂકો, તમે બેનને ફોન તો કરો, એ વાટે હશે. હારું હું બેનને ફોન કરી દઉં છું. તું જેટલી બને ને એટલી વહેલી વી આવ કહી દઉં છું. હા કોનો ફોન છે જોતો? બેનનો ફોન છે લ્યો. હું વાત કરશો? બેનનો ફોન છે? લાઈ તી. પણ સાંભળો, રોકાવા આવવાનો ફોન હશે, તમે ના પાડી દેજો. દિવસે ફોન આવ્યો તો મેં વાત કરી હતી. એમ કહેતા હતા કે હમણાં રક્ષાબંધનની 2-3 દિવસની રજા આવે છે તો અમે રોકાવા આવશું. મેં તો કહી દીધું છે અમે બહાર જવાના છે. છતાંય મેં કીધું છે હાંજે તમારા ભાઈ આવે ને તે ફોન કરજો, એટલે તમે એમ જ કહેજો. એટલે જ આ ફોન આવ્યો છે. તમારી રીતે તમે ના પાડી દેજો. તમે એક કામ કરીને તું જ ના પાડી દે ને, તારા હાથમાં ફોન છે તો. ના ના આલ્યો, મારે કાંઈ ખે નથી થવું. ઘડીક છે ને શાંતિ રાખજે, વચ્ચે બોલતી ને જરાય. હા બેન બોલ. જય શ્રી કૃષ્ણ. બસ મજામાં. તમે કેમ છો બધા? હા નહીં ક્યાંય બહાર નથી જવાનું હતું પણ એ થોડાક કારણોસર કેન્સલ રાખ્યું છે. બોલ ને. ઠીક, રક્ષાબંધન છે એટલે તમે આવો છો બધા? હા તો આવો વાંધો નહીં, ઘરે જ છે એમ બધા. સારું હા રાખો. જય શ્રી કૃષ્ણ. એ મેં તમને ના પાડવાનું કીધું તું તોય કેમ તમે હા પાડી દીધી? પેલા તું મને એ કહેતો તું ખોટું કેમ બોલી? આપણે ક્યાંય બહાર જવાનું નહોતું તો તે બેનને એમ કેમ કીધું કે આપણે બહાર જવાનું છે? અને કદાચ આપણે બહાર જવાનું હોત ને, મારી બેન આવે એમ હોત ને, તો હું બહાર જવાનું કેન્સલ રાખત. રજા આવે એટલે આપણે ક્યાંય બહાર નહીં જવાનું, બીજાની સેવા કર્યા રાખવાની. અને આપણે બીજા ખર્ચા કેટલા વધી જાય. એ બેન દીકરીઓને છે ને ખવડાવવાથી કઈ ખૂટી ન જાય. પેલા છે ને તું બધા સાઈડમાં મૂક અને મેન મુદ્દાની વાત કરી. તને તકલીફ શું છે ને એ તું મને ચોખવટ કર પેલા. એટલે મારે મારા ભાઈ ત્યાં ન જવું હોય રક્ષાબંધન કરવા? હા હવે તું એક વિચાર કર. તું જે તારા નણંદ માટે અહીં વિચારશો એ જ વસ્તુ તારી ભાભી તારા માટે વિચારતી હોય તો તને કેવું થાય? હંમેશા એક વાત યાદ રાખજે કે આપણે બીજા માટે જેવું વિચારીએ ને કે સારું હોય કે પછી ખરાબ હોય, એ વસ્તુ પહેલા તમારી હારે બને. ને રહી વાત તારા ભાઈને રાખડી બાંધવા જવાની, સવારે બેન આવશે ને મને રાખડી બાંધ દે ને એટલે આપણે બે છે ને તારા ભાઈને ઘરે જાવ. અહીં તમને કહું, આજ ગામડેથી બેનનો ફોન આવ્યો હતો. હું વાત કરશો? મારી બેનનો ફોન આવ્યો હતો? હા. શું કહેતી હતી? ઘરે બધા મજામાં તો છે ને? એમ નહીં, આટલા સમય પછી અચાનક ફોન આવ્યો. શું કઈ કામ હતું? હમણાં રક્ષાબંધન આવે છે ને એટલે તમારે વાત કરવી છે. હા પણ એ તો મને ખબર છે, પણ એ તો દર વર્ષે રાખડી કુરિયરમાં મોકલી દે છે. પણ આ વખતે મને એવું લાગ્યું કે એને અહીંયા રૂબરૂ આવીને તમને રાખડી બાંધવાની ઈચ્છા છે. એ મને સીધું જ ન કહી હેગા, પણ એના અવાજમાં એવી લાગણી હતી. હા પણ તને ખબર જ છે ને એના ઘરની પરિસ્થિતિ બહુ સારી નથી. નકામો ખર્ચો કરીને અહીંયા સુધી આવે એ યોગ્ય ના કહેવાય. એના કરતા કુરિયરમાં મોકલી દે ની સારું. તમારી વાત સાચી છે, પણ હું તમને શું કહું, એની પરિસ્થિતિ ખરાબ છે પણ ભગવાનની દયાથી આપણે કોઈ તકલીફ નથી. વર્ષમાં એક જ દિવસ એવો આવે છે જ્યારે એક બેન પોતાના ભાઈના હાથ ઉપર પ્રેમ અને રક્ષાની રાખડી બાંધે છે. એ દિવસે પૈસા કરતા લાગણીની કિંમત વધારે હોય છે. તારી વાત સાચી છે. તને ખબર છે બાળપણમાં જ્યારે બેન મારા કાંડા ઉપર રાખડી બાંધતી હોય ને ત્યારે એના મોઢા ઉપર સ્મિત છે ને જોયા જેવું હોય. મને હજી યાદ છે, એને ક્યારેય નહીં ભૂલાય. પછી બેનના લગ્ન થઈ ગયા, હું મોટો થઈ ગયો,
જવાબદારી કામ અને દોડધામમાં વર્ષો વીતી ગયા પણ ખબર જ ન પડી. અને તમને યાદ છે તમે જ કહેતા હતા કે ભાઈ બહેનનો સંબંધ દુનિયાનો સૌથી નિસ્વાર્થ સંબંધ છે. હા, એ વાત અત્યારે સમજાય છે કે સંબંધોને પણ સમય આપવો ખૂબ જ જરૂરી છે. તો પછી આ વખતે બેનને સરપ્રાઈઝ આપીએ તો? ટિકિટ આપણે બુક કરાવી દઈએ અને એને કહી દઈએ કે આ વખતે તો રક્ષાબંધન ભાઈના હાથ ઉપર રાખડી બાંધીને જ ઉજવવાની છે. બસ હવે નક્કી, હમણાં ટિકિટ બુક કરાવી દઉં છું અને એને કહી દઉં છું કે હવે તો તારે અહીંયા આવીને જ મને રાખડી બાંધવાની છે. ઘણા વર્ષો પછી પાછું બેનના મોઢા ઉપર સ્મિત જોવા મળશે. પૈસા તો આજે છે ને કાલે નથી, પણ બેનના ચહેરા ઉપર જે સ્મિત જોવા મળશે ને એ આખી જિંદગી યાદ રહે. તારી વાત સાચી છે. પૈસા તો ગમે ત્યારે કમાઈ લેવું, પણ સંબંધો કમાવા ને એ ખૂબ જરૂરી છે. પપ્પા ફઈ હાઈલા આવે છે. હું વાત કહીશો તારી ફઈ એટલે કે મારી બેન આવે છે? એમાં એટલું બધું કઈ હરખાવાની જરૂર નથી, નક્કી કઈક માગવા જ આવતા હશે. કોઈ દી કામ વગર એમનું આવ્યા, જઈ આવે કઈક ને કઈક લઈને જ જાય. તમે એક કામ કરો, જાઓ ફટાફટ રૂમમાં જઈને હતાઈ જાઓ. અરે આ તું હું બોલી તને ખબર પડે છે? તું કેવી વાત કરી છો? મારી બેન મને મળવા આવે છે, હું ઘેરે છું એટલે હું રૂમમાં હતાઈ જાઉં. એ કઈક માગશે એટલે તમે કઈ ના પાડી શકશો નહીં, અને હું એને ઓળખું છું, એ લીધા વગર જાહે નહીં. પણ મમ્મી તમને કેમ ખબર કે ફઈ કઈક માગવા જ આવતા હશે? ઈ તો બીજા કામ હાટુય આવતા હોય તો. એ બધી હજી તને કઈ ખબર ન પડે, હજી તું નાનો છો. તું મોટો થાય ને એટલે તને ખબર પડી જાય કે આ બધા હું કામ આવતા હોય. એ તો પણ હાવ બધી હદુ વટાઈ દીધી છે. છોકરાઓ અરે હું વાત કરાય ને કેવી વાત કરાય તને ખબર પડે છે પેલા? એ હવે તમે ખોટી રેડું નાખવાનું બંધ કરો ને આમ જાવ તો ઝડપથી હંતાઈ જાવ. એ પૂછશે ને તો હું કહી દે કામ હારું બહાર ગયા છે. બેન જ્યારે તારા લગ્ન થઈ જાય ને તું સાસરે વઈ જાય ને તો પછી તું મને મળવા આવી ને ત્યારે હું આમ જ રૂમમાં હતાઈ જાય. બસ તારે મને મળ્યા વગર જ જવું પડશે. હવે તને કઈ બોલવાની ખબર પડે છે કે નહીં? કઈ ભાન પડે છે કે નહીં? આવું કહેવાય બેનને? નાનો હશે પણ ઝીપડો તો આ થેકનો છે. બેનને દુઃખ ન લાગે? મમ્મી મેં ખાલી બેનને આટલું કીધું તો તમને દુઃખ લાગી ગયું ને? પણ એક બેન આજે પોતાના ભાઈને મળવા આવે છે અને ઈ ભાઈને તમે રૂમમાં હંતાઈ જવાનું કહો છો. તમે વિચારો ખાલી ભાઈ બેનને કેટલું દુઃખ લાગશે. એ નાનો છે ને તો એને બધી ખબર પડે છે કે બેનને દુઃખ થાય, પણ તને નથી ખબર પડતી.